નમસ્કાર દર્શક મિત્રો, હું મોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ભિલોડાની ઘટના, માતા પુત્રીને મારનાર હત્યારાને આજીવન કેદ, મોડાસા સેન્સન કોર્ટ દ્વારા સજા કરવામાં આવી। ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકામાં અંદરોઅંદરના વિખવાદ, નગરપાલિકા વિરુદ્ધ નગર સેવકોની જ ફરિયાદથી કામો બંધ। તહેવારોના દિવસોમાં સામાન્ય પ્રજા ભોગવી રહી છે હાલાકી। અરવલ્લીના મોડાસામાં 1100 બાળકોએ રેલી યોજી, મતદાર જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી। આ રેલી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને જાગૃત કર્યા। આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના ભિલોડાની ચોંકાવનારી ઘટના, માતા પુત્રીને મોતને ઘાટ ઉતારનાર હત્યારાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। અરવલ્લીના ભિલોડામાં 3 વર્ષ અગાઉ માતા પુત્રીની હત્યા કરવામાં આવી હતી। આ હત્યા પ્રેમ સંબંધના કારણે કરવામાં આવી હતી। આરોપી મહેશ દ્વારા મરણ જનેતા સાથે પ્રેમ હતો અને વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી, પરંતુ પૈસા ન આપતા મહેશે તેની પ્રેમિકા અને તેની પુત્રીની હત્યા કરી નાખી હતી, જે અંગે ભિલોડા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે કેસ મોડાસા સેન્સન કોર્ટમાં આજે ચાલી જતા મોડાસા સેન્સન કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી અને ₹2000નો દંડ ફટકારાયો હતો। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। આ કેસમાં મરણ જનાર કંકુબેન ઉર્ફે દામિનીબેન, વાઇફ ઓફ બાબુભાઈ ખરાડી, ઉંમર વર્ષ 40 તથા મરણ જનાર કંકુબેનની પુત્રી નામે શીતલબેન બાબુભાઈ ખરાડી, ઉંમર વર્ષ 13 ભિલોડા મુકામે રહેતા હતા ભાડાના મકાને। એ સમય દરમિયાન એમની લાશ મળી આવેલી। એ સમય દરમિયાન આરોપી મહેશકુમાર ઉર્ફે ટીણુ મંગળાજી લીંબાત એ વિધવા બાઈ કંકુબેન ઉર્ફે દામિનીબેનના પ્રેમ સંબંધ કરતો હોય અને અવારનવાર પૈસાની માગણી કરતો, પણ કંકુબેન તેને પૈસા આપતા ન હતા, જેથી આરોપીએ મરનાર કંકુબેનને ગળાના ભાગે ટૂંપો આપી અને મરણ નિપજાવેલું। અને ત્યારબાદ આની દીકરી જે અભ્યાસ કરતી હતી એ ઘરે આવેલી અને એની માતાની લાશ પલંગ નીચે જોઈ જતાં આરોપીને ઓળખી જતાં આરોપી આ જાહેર કરશે તેમ માની અને આ શીતલને પણ ગળે ટૂંપો આપી એને મોત નિપજાવેલું। અને એ જે અંગેનો કેસ ભિલોડા પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલો અને જેનું ચાર્જશીટ તપાસ કરનાર અમલદારે નામદાર કોર્ટમાં કરેલું અને જે અંગેનો કેસ મોડાસાના એડિશનલ સેશન જજ શ્રી એસ. મહેતા સાહેબની કોર્ટમાં ચાલેલો, જેમાં સરકાર તરફે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ નામદાર એડિશનલ સેશન જજ શ્રી એસ. મહેતા સાહેબે આરોપી મહેશકુમાર ટીણુજી મંગળાજી લીંબાત રહેવાસી ઇટાવાડી તાલુકો વિજયનગરનાઓને ઇપીકો કલમ 302ના ગુનામાં તકસીરવાર ઠરાવી આજીવનની સજા તથા ₹2000નો દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદની સજાનો હુકમ કરેલો છે। અને તે જ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 404 મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવી 3 વર્ષની સાદી કેદની સજા તથા ₹500નો દંડ કરવાનો હુકમ કરેલો છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં રોડ રસ્તાનું કામ અંદરોઅંદર વિખવાદ થતા તંત્ર દ્વારા
અટકાવવામાં આવ્યું, જેથી પ્રજાજનોમાં ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળમાં વેરાવળ નગરપાલિકા દ્વારા ચાલી રહેલ રોડ રસ્તાના કામો સામે નગરસેવકો દ્વારા જ નબળા કામો થવાની રજૂઆત કરાતા તંત્રએ કોન્ટ્રાક્ટરોનું ચૂકવણું અટકાવ્યું, જેથી કોન્ટ્રાક્ટરોએ વેરાવળમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામો બંધ કર્યા છે. પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાના કામો પૂરજોશમાં શરૂ કરાયા હતા અને ઘણા ખરા કામો પૂર્ણ પણ થઈ ગયા હતા, જેમાં વેરાવળમાં એકમાત્ર ભવ્ય કોમ્યુનિટી હોલ, પબ્લિક ગાર્ડન, ગરીબ આવાસ યોજના હેઠળ મકાનો, શાક માર્કેટ, મચ્છી માર્કેટ અને સોસાયટીના રોડ રસ્તાના કામો પૂર્ણ કરી લોકાર્પણ કરી ચૂકેલ છે. પરંતુ વેરાવળની 60 ફૂટ રોડ, પંચવટી સોસાયટી, વિદ્યુતનગર સહિતના વિસ્તારોમાં થયેલ રસ્તાની નબળી ગુણવત્તાવાળી કામગીરીથી નગરપાલિકાના જ નગરસેવકોએ જિલ્લા કલેક્ટર રજૂઆત કરતા તંત્ર તરફથી રોડ રસ્તાના કામો કેન્દ્ર કક્ષાનું પેમેન્ટ અટકાવ્યો આદેશ કરેલ અને ન્યાયિક તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવેલ. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતા તંત્ર ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી અને ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી તંત્ર દ્વારા રચાયેલ કમિટીઓ એક પણ ડગલું આગળ માંડ્યું નથી, જેના પરિણામે અટકાવી દીધેલ રોડ રસ્તાના કામો જે તે પરિસ્થિતિમાં યથાવત છે. રોડ રસ્તામાં લેવલિંગ માટે કરાયેલા ખાડા ખબડાઓ પણ જેમને તેમજ છે. વાહનો તો ઠીક, પરંતુ પ્રજાજનો અને સ્કૂલે જતા બાળકોને ચાલવામાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં પોતાના ઘર આંગણે ખોદકામ થયેલા રોડ રસ્તાથી તહેવારોની મજા તો એક બાજુ, પણ ક્યારે કામ ચાલુ થશે તેનો કોઈ સમય જ નક્કી નથી. સ્થાનિક પ્રજાજનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરતા તંત્ર દ્વારા રોડ રસ્તાના રેઢા પડેલા કામોનું લેવલિંગ કરવાનું સૂચના પણ આપેલ, છતાં કોઈ પણ નક્કર કાર્યવાહી ન થતા પ્રજાજનોની પીડા યથાવત છે. નગરપાલિકાના અંદરોઅંદરના વિખવાદને લીધે પ્રજાજનો પીડાઈ રહ્યા છે, ત્યારે ફરીથી કામો ક્યારે ચાલુ થાય તેના પર વેરાવળ પ્રજા મીટ માંડીને બેઠી છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ ગીર. માણી કાઉન્સિલર વોર્ડ નંબર 3. હું નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી નગરસેવક તરીકે મારી ફરજ બજાવું છું. લોકોએ મને મત આપ્યા એટલે સ્વાભાવિક છે કે મારી નિષ્ઠા છે એ લોકો પ્રત્યે હોય.
અત્યારે જે કામમાં આપણે ચૂકવણું રોકાવેલું છે એનું કારણ એક જ છે કે કામ જે છે એ ટેન્ડરની શરતો મુજબ થતા નથી. અને એ ફોટોગ્રાફ જે પાડ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે 3 ઇંચની જાડાઈ પીસીસીમાં હોવી જોઈએ એ નથી, એમાં સિમેન્ટનું પ્રમાણ જે હોવું જોઈએ 1, 2, 4 પ્રમાણે એ નથી, 75 mm રેતીનો થર કરવાનો હોય પીસીસીની ઉપર એ કોઈ જગ્યાએ જોવામાં આવેલ નથી. અને પેવર બ્લોક પણ જે છે એ નબળી ગુણવત્તાવાળા છે અને અત્યારે જ ખાલી 30 જ દિવસ થયા છે એ કામને, તો એ પેવર બ્લોક જે છે એ ઘણી જગ્યાએ ક્રેક થઈ ગયા, ઘણી જગ્યાએ તૂટી ગયેલા છે. બરાબર, અમુક જગ્યાએ રોડ અતિશય સાંકડા બનાવી નાખવામાં આવ્યા છે કે જેમાં 2 રિક્ષા સામસામે હોય તો પણ તરી શકતી નથી એકબીજાને. બરાબર, આવી રીતે ખૂબ જ નબળા અને ગુણવત્તામાં પણ નબળા કામ થયેલા છે. એટલે મેં પહેલા દેવેનભાઈ ઓઝા અને ઉદયભાઈ શાહ કે જેઓ નગરપાલિકાના અત્યારે હોદ્દેદારો છે, ઉદયભાઈ છે ઉપપ્રમુખ છે અને દેવનભાઈ છે ટીપી કમિટીના ચેરમેન છે અને રવિભાઈના ખાસ પ્રતિનિધિ છે, એને ફરિયાદ કરેલી લુહાણા માજર મંડીમાં અને વિગતવાર રજૂઆત કરી હતી પુરાવા સાથે, પરંતુ એ લોકોએ કોઈને સૂચના ન આપી કે કામ સુધારવા માટે કોઈ પ્રયત્ન કર્યા નહીં. એ પછી મેં પોતે લેખિત ફરિયાદ કરી ફોટા સાથે ચીફ ઓફિસરને અને એન્જિનિયરોને ફોનો કરીને, છતાં પણ કોઈ આ કામ જોવા આવ્યું નહીં. એ પછી ફરી વખત 10 કાઉન્સિલરોએ રજૂઆત કરી ચીફ ઓફિસરને કે ભાઈ આ કામ નબળા હાલે છે અને અધિકારીઓને એન્જિનિયર કોઈએ એની ગંભીરતા લઈ અને એના માટે અમારી સાથે એ કામ જોવા માટે અથવા તો ચેક કરવા માટે કોઈ આવેલ નહીં. પરિણામે ન છૂટકે મારે જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં જવું પડ્યું અને પુરાવા સાથે બધી રજૂઆતો કરી અને ફોટોગ્રાફ સાથે જે કામ નબળા છે એ અને ટેન્ડરમાં જે શરતો લખેલી છે એ સાથે કલેક્ટર સાહેબને રજૂઆત કરી. તો જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક કામનું ચૂકવણું રોકવા નોટિસ આપી અને જવાબદારોને ત્યાં બોલાવવામાં આવ્યા. એ તારીખમાં જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે ફરી વખત ચર્ચાઓ થઈ અને કામની ગુણવત્તાના ફોટોગ્રાફ જે ચીફ ઓફિસર પાસે પણ હતા અને એમની પાસે પણ હતા અને એન્જિનિયરોને બતાવવામાં આવ્યા અને એન્જિનિયરોએ સંતોષકારક જવાબ ન આપતા તટસ્થ એન્જિનિયરોની એક ટીમ નીમવામાં આવી છે અને એમાં 4 એન્જિનિયર નિમણૂક કરવામાં આવી છે, જેઓ તપાસ કરશે અને જિલ્લા મેજિસ્ટ્રેટ રિપોર્ટ આપશે. ત્યારબાદ કામની ગુણવત્તા કેવી છે કેવી નહીં એ મુજબ કામ આગળ કેવી રીતે કરવું એનું જિલ્લા મેજિસ્ટ્રેટ જે કંઈ હુકમ કરે એ મુજબ આમાં કામ ચાલવાના છે. ન્યાયના હિતમાં લોકોના હિતમાં મેં આ ફરિયાદ દાખલ કરેલી છે, કારણ કે આવા કામોની ગ્રાન્ટ જે છે સરકારમાંથી છે એ વારંવાર નથી આવતી. અમારા ભોઈ સોસાયટી જે છે મારા વિસ્તારમાં 20 વર્ષ પછી પહેલી વખત રોડનું કામ થાય છે અને એ કામમાં લોકોને બિલકુલ સંતોષ નથી અને લોકો પણ લેખિત ફરિયાદો પણ અહીંયા મારી પાસે ઘણી બધી આવેલી છે. એના માટે એક જ ઉપાય છે કે એન્જિનિયર ટીમે કામો ચેક કરવા જોઈએ, એની સેમ્પલો લઈ અને ગુણવત્તા પ્રમાણે અને જે ટેન્ડરની શરતોથી વિરુદ્ધ કામ થયેલું હોય એનું પેમેન્ટ કેવી રીતે કરવું એ કરે અને કલેક્ટરને રિપોર્ટ આપે પછી જ કામ થાય. કે મોટાભાગના કામ છે પૂર્ણ થયેલા છે, કોઈક થોડાક અધૂરા હોય પણ કામ છે એ નબળા થયેલ છે એની ફરિયાદ છે અને ચૂકવણું આપણે અટકાવેલ છે, કામ અટકાવેલ નથી. હું નરેન્દ્ર રવિકાંતજીભાઈ ગોયલ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી, જે વેરાવળમાં અલગ અલગ જગ્યાએ ચાલતા રોડ રસ્તાના કામનો સ્ટે આવેલ એ બાબતે થોડીક રૂપરેખા આપને આપવા માંગુ છું કે કલેક્ટર સાહેબે જે સ્ટે આપ્યો છે, જે અમારા એક સભ્યએ અરજી કરી કે ભાઈ કામ નબળા થાય છે, એની વિરુદ્ધમાં અમુક લતાવાસીઓએ કલેક્ટર સાહેબને રૂબરૂ અને લેખિતમાં પણ જાણ કરી છે કે કોઈ રોડના કામ નબળા થતા નથી, સારી ક્વોલિટીના કામ થાય છે અને કલેક્ટર સાહેબને લેખિત અને રૂબરૂમાં આપેલું છે. અને હું જે સભ્યએ મારી વિરુદ્ધ અરજી કરી છે થોડી વાત આપને જણાવું છું કે કિશોરભાઈ સામાણી કરીને જેણે અરજી આપી છે, અને ખાસ તો એક કહું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હોય ને અમુક રાજકીય પક્ષો અને અમુક આવારા માણસોના રાજકીય રોટલા શેકવા માટે આ બધું કરતા હોય છે. ખાસ કરીને આ કિશોરભાઈ સામાણી જે મારી સાથે ચૂંટાયેલા વોર્ડ નંબર 3, અત્યારે હાલનો વોર્ડ નંબર 7 કહેવાય છે, મારી સાથે જ ચૂંટાણા હતા અને શરૂઆતમાં 2 સભ્યોએ એના વિરુદ્ધ અરજી કરેલી, ભાજપના સભ્યોએ,
કે ભાઈ કિશોરભાઈના કામ નબળા થાય છે. એટલે મને આશ્ચર્ય થયું કે નગરપાલિકા કાઉન્સિલર હોવાથી આ કામ કેમ કરી શકે છે. એટલે મેં જે એજન્સી હતી, એજન્સી પૂજા ઇલેક્ટ્રિક કરીને હતી, એના ઓનરને બોલાવ્યો કે ભાઈ આ કામ તમે કરો છો કે કિશોરભાઈ સામાણી કરે છે. મને કે ના રવિભાઈ, એજન્સી મારા નામની છે, પણ આ તમારા કાઉન્સિલરમાં જે તે ટાઈમે મારી પાસે આવી અને ડામરના જે પેચવર્કના કામ માટેનું ટેન્ડર ભર્યું હતું એ કિશોરભાઈ સામાણીનું કામ છે. એટલે મેં મારી ચેમ્બરમાં કિશોરભાઈ સામાણીને રૂબરૂ બોલાવતા કિશોરભાઈને મેં કીધું કે કિશોરભાઈ, આપણે નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્ય હોય એટલે પ્રમુખ તરીકે હું કે કાઉન્સિલર તરીકે તમે કોઈ કામ આપણે રાખી શકતા નથી. એટલે આ બધું તમે અત્યારે તાત્કાલિક અસરથી બંધ કરો અને મારે કલેક્ટરને મારે જવાબ કરવાનો છે. એટલે ત્યારથી કિશોરભાઈને થોડી નારાજગી થઈ, કેમ કે એ માણસ પ્રજાના કામો માટે નહીં પણ પોતાના પૈસા કમાવા માટે સભ્ય બન્યા હતા. એટલે ત્યારથી કામ આપવાનું એ એજન્સીને મેં બંધ કરી દીધું, કેમ કે એ એજન્સીના કામ કિશોરભાઈ જ કરતા હતા. પછી એને ચાલુ કર્યું, એને કામ આપવાનું મેં બંધ કર્યું. એટલે પછી આવી અરજીઓ એને ચાલુ કરી. બાકી જે તે ટાઈમમાં જે અત્યારે એની સાથે 2 ભાજપના કાઉન્સિલર છે એ જ સભ્યો એની વિરુદ્ધમાં જે તે ટાઈમે 2012-13માં સાઇન કરેલી વિરુદ્ધમાં, અને અત્યારે એની સાથે છે. એટલે આ બધી વાતો રાજકીય રોટલા શેકવાની વાત છે. એટલે આમાં પ્રજા તો જાણે જ છે કે હવે ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. પ્રજા પોતે જાણે જ છે કે કયો માણસ કામ કરે છે અને કયો માણસ કામ નથી કરતો અને કરવા નથી દેતો. અને વેરાવળના રહેવાસીઓએ જ્યાં ઇતિહાસમાં કલ્પના નહીં કરી હોય કે આ રસ્તે અમારો રસ્તો બનશે કે સ્ટ્રીટ લાઇટના થાંભલા પોલ આવશે, એ લતાવાસીઓ પણ અત્યારે ખુશ છે. પણ થોડીક દિલગીરી હું વ્યક્ત કરું છું કે આ બાબતે, કેમ કે અત્યારે હાલ પૂરતો સ્ટે આવેલો છે અને લોકોને કનડગત પણ થાય છે. કેમ કે જ્યાં માની લો કે રોડ ખોઈદા છે, અમુક વિસ્તાર તો એવા છે કે જ્યાં 22 વર્ષથી સોસાયટીમાં રોડ નહોતા બન્યા, ત્યાં આપણે લેવલિંગ કરવા માટે ખોદીને રાખ્યું છે. એટલે એ લોકોને અત્યારે ભારે ત્રાહીમામ પોકારી ગયા છે. એટલે એ બાબતે હું દિલગીરી વ્યક્ત કરું છું અને પ્રજાની માફી માંગુ છું. હું માનગીરી એલ ગોસ્વામી બોલું છું. આજે સોમનાથ ગીર વેરાવળ તાલુકાનો રહીશ છું અને આજે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. 80 ફૂટ રોડને આગળ આરતી એપાર્ટમેન્ટના એરિયામાં અમે રહીએ છીએ. આજે અમારી અનેક રજૂઆત 30 વર્ષથી કોઈ કામ થતું નહોતું અને આ છેલ્લે જે રોડના કામને ચાલુ કર્યા છે ત્યારે આજે અમુક વાદ વિવાદને હિસાબે આજે કામ અટકેલા પડ્યા છે. અમે કલેક્ટર સાહેબ પાસે પણ ગયા કે ભાઈ રજૂઆત કરી કે સાહેબ આ દિવાળીના તહેવારો આવે છે એટલે તમે કાંઈ નહીં તો અમને લેવલિંગ કે એવું કરાવી આપો. તો સાહેબે અમારી સામે જ ફોન કર્યો કે ભાઈ આ લોકોનું લેવલિંગ કરી આપો. તો તે પછી પણ સાહેબે કીધું કે અમે 28 તારીખે ગયા તો સાહેબે એમ વાત કરી કે તમે જો કામ ન થાય તો પાછા સોમવારે આવજો અને અમને મળજો. મેં કીધું વાંધો નહીં સાહેબ. એટલે પછી પાછા અમે સોમવારે પાછા કામ ન થયું એટલે સોમવારે અમે પાછા અમુક ગયા. અમે પહેલા દિવસે 40 થી 50 માણસો અમે ગયા હતા સાહેબને રજૂઆત કરવા. પછી અમને કીધું કે તમે 2 જ જણા આવજો સોમવારે એટલે આપણે એનું ન થયું હોય તો કામ કરશું. એટલે અમે લોકો 2 જણા અમે ગયા અને સાહેબ સાથે વાત કરી કે સાહેબ કામ હજુ થયું નથી. તો સાહેબે ફરીવાર પાછો અમારી સામે ફોન કર્યો કે ભાઈ તમે આજની તારીખમાં આ લોકોનું લેવલિંગ કરી આપો. સમજ્યા? એટલે અમે કીધું સાહેબ થેન્ક યુ. હવે સાહેબ જો કલેક્ટર સાહેબ કહેતા હોય, આદેશ આપતા હોય ને એ કામ ન થતું હોય તો પછી અમારી તો શું હેસિયત એમ કે. એટલે પછી અમે તો આવતા રહ્યા. તો હજુ સુધી પણ આ જાતના કોઈ જાતના કામ થયા નથી. તો અમારી નમ્ર વિનંતી છે કે આજે વાદ વિવાદને ભૂલીને અને ફક્ત લોકોના જ કામ થાય એ માટે મારી માનદ અરજી છે. અમે અત્યારે એટલી અગવડ ભોગવીએ છીએ કે જે હાલવાનો બાઇક તો ઠીક પણ અમારા બાળકોને સ્કૂલે જવું, વડીલોને નીકળવું, બધાને એટલી તકલીફ છે. તો કમસે કમ સાહેબને અમે એટલી અરજી કરી હતી કે સાહેબ તમે ખાલી લેવલિંગ તો કરી આપો, બીજું કંઈ નહીં તો અમારા આજે તહેવારોમાં નીકળી શકે, છોકરા હરવા ફરવા નીકળી શકે, બાળકો નીકળી શકે. આજે અમે વર્ષોથી હાઉસ ટેક્સ છે, શિક્ષણ વેરો છે, બધું સરકારશ્રીને ભરતા આવ્યા છે અને બધું કમ્પ્લીટ. અમે આજે કોઈ એવું કોઈ વિરોધ કાર્ય નથી કરતા કે અમે એક નાગરિક જ છે. અમે આજે કોઈના વાદ વિવાદમાં, રાજકારણના વાદ વિવાદવાળા અમે કોઈ માણસો નથી કે અમે કોઈ એવો ઈચ્છતા નથી કે ભાઈ વાદ વિવાદમાં અમે પડીએ. પણ અમે ફક્ત અમે અમારું કામ જ માગીએ છીએ કે ભાઈ અમને અમારું સારું કામ મળે અને અમને આ સારી રીતે રહેવા મળે. એટલે મારી એટલી જ નમ્ર વિનંતી છે કે જે કામ અટકેલું છે તે વહેલામાં વહેલી તકે ચાલુ કરી અને કામ પૂર્ણ કરવા અમારી વિનંતી છે. અરવલ્લી જિલ્લામાં મતદાર જાગૃતિ અંગે સ્કૂલના 1100 બાળકોએ રેલી યોજી.
ગુજરાતમાં જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓની તારીખ નક્કી કરી દેવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા નગરપાલિકા વિસ્તારમાં મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવતી સ્કૂલોના 1100 થી વધુ વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ, બેનર અને વિવિધ સૂત્રોચ્ચાર કરી મતદારોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં શાંતિમય અને 100% મતદાન થાય એવા આશયથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લા કલેક્ટર એસ છાપચુઆ, જિલ્લા વિકાસ અધિકારી સુધીરભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી એપી ઝાલાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને મતદાન કરવા ઉત્સાહિત કર્યા હતા. આજે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં લગભગ 1100 વિદ્યાર્થીઓ અને સખી મંડળના બહેનો એટલે આંગણવાડીના બહેનો મતદાર જાગૃતિ કાર્યક્રમની એના ભાગરૂપે રેલી કાઢવામાં આવે છે અને આપણે તમામ નાગરિકોએ વિનંતી કરીએ છીએ કે આ વખતે ઇલેક્શનમાં બધા એમના રાઇટ્સ એટલે મતદાન કરે, વધુમાં વધુ મતદારો એમાં ભાગ લે એના માટે વિનંતી કરીએ છીએ. આભાર. અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી પોલીસ સ્ટેશનમાં 2 અલગ સગીરાઓનું અપહરણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડાના અને શામળાજી પોલીસ સ્ટેશનમાં 2 અલગ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે, જેની ફરિયાદ ભિલોડાના જાંબુડીના 3 શખ્સો વિરુદ્ધમાં નોંધવામાં આવી છે. સગીરાની માતાની ફરિયાદને આધારે જાંબુડી ગામના જ એક યુવાન અને તેના માતા પિતા સામે અપહરણની ફરિયાદ દાખલ થઈ છે. તો શામળાજી પોલીસ સ્ટેશનમાં અન્ય એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે, જે અંગે અન્ય 2 શખ્સો મળી કુલ 5 શખ્સો સામે પોસ્કોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 વર્ષીય સગીરાના અપહરણનો બનાવ 24 તારીખે બનવા પામેલ હતો, જેના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસામાં એકાંકી નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ 3 નંબરને શિલ્ડ આપી મોમેન્ટો એનાયત કરવામાં આવી. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં અને રૂરલ વિસ્તાર એવા અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રથમવાર મોટા પ્રમાણમાં નાટક સ્પર્ધા સરકાર દ્વારા યોજવામાં આવી હતી. સ્પર્ધાના અંતિમ દિવસે 15 નાટકમાંથી પ્રથમ 3 નાટકને શિલ્ડ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા મોડાસા શહેર આમ તો શિક્ષણ નગર તરીકે જાણીતું છે. હવે ધીરે ધીરે નાટ્ય પ્રેમી તથા કથા પ્રેમીઓ વધુ પ્રમાણમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. ત્યારે મોડાસાની મહાત્મા ગાંધી કેમ્પસ ભામાસા હોલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત રૂરલ